ચલો મિત્રો, આજે આપણે જે કેળવાય છે, જે નાળિયેર વાવ્યું હતું અને 6 મહિને બીજું હતું, એનો છોડ તમને બતાવું છું. જો મિત્રો, આ 6 મહિને જે નાળિયેર છોડેલું હતું એ 6 મહિને ફંટો નીકળ્યો હતો અને 1.5 વર્ષ જેવું થયું છે. અને જો કેવડી મોટી નાળિયેરી થઈ ગઈ છે. જો આ બહુ પણ વાયેલો છે ભેગો, તો એને વાયો તો પણ લગભગ ડાળું સુકાવા માંડી છે. એનું શું કારણ છે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને અમને જણાવજો, તો મને ખબર પડે કે ઓબાને શું કારણે સુકાય છે. મને કોમેન્ટમાં જણાવજો. જો આ રીતના સુકાય છે પૌધા, આ રીતના, તો તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરી દો ને કહેજો કે આ કારણે સુકાય છે, તો અમે એની દવા કરીએ. આવા પર તો સુકાય છે ને નાળિયેરી તો કમ્પ્લીટ છે. જો આ ગવાર આવડો મોટો થયો પણ શેગું આવી નથી. શું કારણે નથી આવી એ ખબર નથી કોને, કે આવડા ગવારને શેગું ચેટલું હોય, શેગું આવી જ નથી. જો આ પેડા છે, પેડાને તો પેડા આવ્યા છે. જો આ મારી ભેંસું છે બધી, આને દોવાનું છે. પેડા આવ્યા છે, બબીતા 3 છે વધારે નહીં. બબીતા 3 દેખાય છે, અહીં દેખાય છે, અહીં દેખાય. બધી બબીતા 3 દેખાય છે, આ કને દેખાય છે. વાદળ છે, આ વાતાવરણ છે. નાળિયેરી ને છે પાછા. જો કાકડો બેઠો છે, ડંચી છે, કોણ બનાવીને મેળ્યું છે તૈયાર. ભેંસું દોવાની તૈયારી છે. જો કાકડો ખોણ ખાવા આવી ગયો છે. આવ્યો હે તો એ ખોણ ખાવા આવે જ છે. જય માતા.